જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા શરીર સંબંધિત ભારે ગુનાઓના કામ કરતા આરોપીને સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ। मीडिया मारा मारी ने तो आगळ उभरी छे आगळ उभरी तारा मारा पंचर दारू ना तारा બધા પ્રોહિબિશન તારા મારા ભાવ દેવરાજ કુડિયા તો 3 ગુના તારું નામ તેની મુક્તિ કેટલા ગુના છે કેટલા મારું બધું કેટલા ગુના તારા ક્યાં લેતો તારું નામ કાળા દેવરાજ આમાં કાળા દેવરાજ કેટલા ગુના તારા काला देवराज रामा देवराज કેટલા ગુના તારા 5 છે તારું નામ નાથા હરમા નાથા હરમા કેટલા ગુના છે એક ગુનો છે તારું નામ રામા હરમા રામા છે બધાના ફોટા પડી તારું નામ કેટલા ગુના છે બે ગુના છે ને તારું નામ તારું નામ કેટલા ગુના છે એક જ એક ગુનામાં ન હોય શેનો ગુનો છે દારૂનો 100 કલાકમાં ન હોય તારું નામ એક જ છે તારું નામ કેટલા ગુના છે 4 ગુના છે કેટલા ગુના છે બધા પ્રોહિબિશનના ગુના છે મારા મારીના ગુનાવાળા કેટલા હાથ ઊંચા કરો મારા મારીના ગુનાવાળા હાથ ઊંચા કરો કેટલા ગુના છે મારા મારી 302 3 ગુના કેના છે મારા મારીના 307 302 કે 326 હા 24 ખાસ તમને બધાને બોલાવવાનું રીઝન એક જ છે કે હવે સુધરી ગયું શું કીધું સી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સાહેબ વતી હું કહું છું તમને કે સુધરી જજો બરાબર તમને એમ હોય કે અમે ગુના કરીશું તો અમે પણ એવું કહીએ છીએ કે અમે પણ શું કરશું તમારા મકાન પાડીશું બરાબર અમે પણ તમારા મકાન પાડીશું હું દાખલો બેસાડવા માંગુ છું કે કોઈ એકાદો સારો મોટો ગુનો કરે ને એટલે એનું મકાન જેસીબીથી ઉપાડી નાખીશું કે પ્રોહિબિશનની મોટી ગાડી પકડાણી એટલે તમે ભાગી જ જજો આવતા નહીં બાકી હું અહીંથી નાનો કરી ખુલેતું ગાડી ન્યાઓ લઈને ખુલેતું ગાડી બરાબર ભાઈ જમાદાર તમે બધાના મોઢે છે નરેન્દ્રભાઈ ભાઈ આ લોકોને ગમે ત્યારે રાત્રે તમને 12 વાગ્યા પછી ગમે ત્યાં આ લોકો તમને નજરે મળે તો આ લોકોને ચેક કરવાના એનું ઘર ચેક કરવાનું અને એને પૂછવાનું કે તમે ક્યાં ગયા હતા શું કામ ગયા હતા કોને મળવા ગયા હતા એને સામે ફોન કરાવવાનો અને લોકોનો લેટેસ્ટ નંબર લઈ લેવાનો શું કામ રાત્રે ફરે છે બરાબર આપણી પાસે પાસા ગુસ્સી ટોક ને બધા બહુ સારા હથિયારો છે બરાબર એટલે હવે તમે બચી નહીં શકો આવું ક્લિયર કટ અને ચોખ્ખી વાત કહી દઉં છું તમને હવે હું ગુસ્સી ટોક કે પાસા કરવી મારી માટે બહુ કોમન વસ્તુ છે અને હવે દારૂ પકડાશે તો સીધો એક બીએનએસ કરવામાં 111 છે તમને ખ્યાલ હોય તો બરાબર સંગઠિત ગુના
બરાબર. એટલે સંગઠિત ગુનામાં હું તમારા આ બધા બધું હું તમારું ભેગું જ કરું છું. તમારા બધા ચિઠ્ઠા મેં ભેગા કર્યા છે. એક એકની મારી કોઈ ક્રાઇમ કુંડળી મેં કાઢીને બેઠો. તમે અત્યારે ભલે મને કહી દીધું 2, 5, 3, 4 જે હોય બરાબર, આ બધા મેં ચિઠ્ઠીને ભેગી કરી દીધી. પછી જેથી હું ચિઠ્ઠી ઉપાડીશ એટલે એ પાસા કે તળી પાર કે ગુજસીટોકમાં જશે. એટલે મહેરબાની કરીને સાવ સીધી રીતે અને ચોખ્ખી રીતે સુધરી જાજો. મારો એટલો શબ્દ છે, સુધરી જાજો. નહીં સુધરો તો નકર હું સુધારી દઈશ ફાઇનલ. તમે ભાગતા ફરશો પણ તમારું ઘર પર પડી ગયું હશે. તમે ભાગતા ફરશો પણ તમારા ઘરના બધા લાઇટ વગર રખડતા હશે. તમને એમ હોય કે હું અહીં મૂકી આવું તો મૂકી આવજો, બાકી હું છોડીશ નહીં. એ બી કહી દઉં. બરાબર ને? વહેલું મોડું આ બધું તમને વાગશે. ત્યાં લગી કરી લીધું, કરી લીધું, હવે વાંધો નથી. અહીંયા લગી તમે બચી ગયા, હવે નહીં બચે. આજે મેં તમારો ચિઠ્ઠી કાઢી છે. આ તમારી જે નામ છે બરાબર, એમાંથી નીકળવું હોય તો એક જ રસ્તો છે કે હવે સુધરી જવું. બરાબર, આ જોઈ લેજો. બરાબર, આમાં જેના નામ છે હજી બી એક વખત તમે તમારી રીતે તમે એકવાર જોઈ લેજો. મારો ડિસ્ટર્બ ગમે ત્યારે તમારા ઘર ચેક કરશે. માનનીય ડીજીપી સાહેબ દ્વારા 100 કલાક અસામાજિક તત્વો આરોપીઓને કડક શિક્ષાત્મક કાર્યવાહી ભાગરૂપે સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા આજરોજ મેં 16 અસામાજિક તત્વો કે જેઓ શરીર સંબંધી પ્રોહિબિશન ગુનામાં ગંભીર ગુનામાં સંકળાયેલા આરોપીઓને આજરોજ મેં સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા અત્રે પોલીસ સ્ટેશને બોલાવેલ હતા, જેમાં 16 આરોપીઓ આજરોજ હાજર રહેલા હતા. તેઓની સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોસોબિન્સ તથા બીટ જમાદાર તથા ડિસ્ટાફ આગળ તેઓને ઓળખાણ કરાવી હતી કે આ આરોપીઓ છે કે જેથી ગમે ત્યારે રાત્રિ દરમિયાન કે દિવસ દરમિયાન જ્યારે મળી આવે તો તેઓને ચેક કરવા માટે તેઓની ઓળખ પરેડ કરાવેલી હતી. તેમજ આવા તત્વોને બોલાવી અને શાનમાં સમજાવેલ હતા કે કોઈ પણ જાતના હવે કોઈ પ્રવૃત્તિ કરશો કે ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાશો તો તમારા વિરુદ્ધમાં પાસા, તડીપાર તથા ગુજસીટોક જેવા ગુનામાં તમારા વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. અને માનનીય ડીજીપી સાહેબને જે કડક સૂચના આપેલ હતી તે મુજબ આ આરોપીઓને સૂચનાઓ આપેલી હતી. અને આવા અસામાજિક પ્રવૃત્તિઓ જે સી ડિવિઝનમાં કરતા સંકળાયેલ વ્યક્તિઓ છે તેઓને એક સારો મેસેજ જાય કે હવે ફરી વખત અહીંયા સી ડિવિઝનમાં કોઈ પણ પ્રવૃત્તિઓ કરશો તો તમારા વિરુદ્ધમાં કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તે બાબતે તેઓને આજરોજ અત્રે પોસ્ટે તેઓની તમામ પોલીસ સ્ટાફની હાજરીમાં તેઓની ઓળખ કરવામાં આવેલ હતી. અને આવા કોઈ પ્રવૃત્તિ ન કરે તે માટે આજરોજ આ કામગીરી કરવામાં આવેલ હતી.